મેચ કેવી રીતે થાય છે, કેવું લાગે છે છેલ્લે? એ તો હું તને બનાવીશ એટલે તું ચાખજે, પણ ક્રોસ ટેસ્ટ છે છતાં પણ બહુ જ બેલેન્સ થાય છે. ઓકે, તો ચાલો ફટાફટ તમે શીખવી દો. પહેલા એક બાઉલ ની અંદર ઓન કરો ગેસ. ચાલુ કરી દે. 1 કપ પાઇનેપલ લઈશું. કયું પાઇનેપલ લે છે? ટીન, એટલે બંને લઈ શકાય, બંને લઈ શકાય. જો ફ્રેશ પાઇનેપલ લેવું હોય તો શું એડિશનલ કરવાનું? ના, કશું જ નહીં. આપણે આને પણ આમાં બી પાણી નાખીને થોડું બોઇલ કરીએ જ છીએ. ઓકે, કારણ કે ટીનનું જે પાઇનેપલ આવે એ ખૂબ સ્વીટ આવતું હોય છે, જે આપણે ફ્રેશ લઈએ થોડું ખટમીઠું. હા, એ તો ખાંડની અંદર થોડુંક આપણે બેલેન્સ કરવાનું. ઓકે. અને 8 પેસ્ટ થી ખજૂર છે એ સમારી લીધી છે, એને લઈએ છે. 2 કળી લસણ, લગભગ 10 નંગ દ્રાક્ષ. સૂકી દ્રાક્ષ લે છે? સૂકી, કાળી. હા. એની અંદર થોડુંક પાણી નાખી અને આને બધાને સોફ્ટ કરવાનું છે. એકચ્યુઅલી બધા ઇન્ગ્રેડિયન્ટ્સ ખરેખર એકદમ કોન્ટ્રાસ્ટ છે. છેલ્લે કેવો ટેસ્ટ આવશે અત્યારે તો કોઈ જ ખ્યાલ નથી આવતો, એટલે જયારે બનાવી હશે પછી તમે ટેસ્ટ કરશો પછી જ ખ્યાલ આવશે. હા, અને આ અનયુઝ્યુઅલ છે, એટલે આપણે જે રેગ્યુલર લીલી લાલ ગળી ચટણી એ બધું જે કરીએ છીએ તો એમાં કેવું છે કે તમારા ભાણાની અંદર જ એ બધાને સર્વ કરીએ છીએ, સેટ થઈ જાય છે. હા હા, અને આપણી ટ્રેડિશનલ જે કહેવાય એવી ટાઈપની હોય છે, જયારે આ એક અનયુઝ્યુઅલ છે. અને આ મને એવું લાગે છે કે છોકરાઓને આ ટેસ્ટ ખરેખર બહુ જ પસંદ આવે, એટલે તમે એને ન ગમતી વસ્તુ આની સાથે આપી દો તો એ ખાઈ જાય. ઓકે, એટલે કિડ્સ ને ખૂબ ભાવશે. હા. આને કેટલું ગરમ કરીએ છીએ? ખજૂર થોડી સોફ્ટ થઈ જાય, કારણ કે આપણે પાઇનેપલ ચીન લીધું છે એટલે એ તો સોફ્ટ જ છે, અને લસણની કળી એ બંને સોફ્ટ થઈ જાય એટલી વાર. આ કેટલા દિવસ સુધી સચવાઈ રહે છે? આ લગભગ મહિનો. આની અંદર આપણે ખાસ વિનેગર નો ઉપયોગ કરીએ છીએ, જે એને પ્રિઝર્વ કરશે. ચેક કરતા જવાનું, આવી રીતે પાઇનેપલ ને બધું સોફ્ટ થઈ જાય. પાણી જે થોડું એડ કર્યું છે એ થોડું બળી જશે? હા, એટલે બધું બાળી જ કાઢવાનું છે. તમે કહો કે ફ્રેશ પાઇનેપલ લઈએ તો ખાંડનું થોડું બેલેન્સ કરવાનું રહે, તો ખાંડ ક્યારે એડ કરવી છે? એનું આખી પ્રોસિજર આના પછી કરીએ છીએ. ઓકે, આમાં નથી એડ. પાણી બળી ગયું છે, ગેસ બંધ કરી દઈએ. એને થોડુંક ઠંડુ કરી દઈશું. ઠંડુ થઈ ગયું છે, એને ચર્ન કરી લઈએ. અત્યારે તમે જે ફ્રૂટ્સ અને ડ્રાયફ્રૂટ્સ લીધા છે એ તો કોમ્બિનેશન સરસ જ લાગશે તમે કહ્યું પ્રમાણે, પણ એ સિવાય બીજા કોઈ ફ્રૂટ્સ કે ડ્રાયફ્રૂટ્સ આપણે લઈ શકીએ છીએ? ડ્રાયફ્રૂટ આના આ જ રાખવાના છે. ફ્રૂટની અંદર તમને ગમે તો એપલ લેવાય, પેર લેવાય, પ્લમ લેવાય અને પીચ લેવાય. અચ્છા, હા. એટલે જમરૂક છે, રાસબરી છે, પીચ છે, સફરજન છે, બધું લઈ શકીએ. બધું સરસ લાગે. એકદમ સ્મૂથ પેસ્ટ કરી દઈએ છે. પાણી કેવું એ નથી એડ કરતા? ના. પછી આપણે એની ચાસણી એના માટે બનાવવાની છે. ઓકે. ચટણી એવી વસ્તુ છે કે એને બગડવાના ચાન્સીસ ખૂબ હોય છે, ભલે તમે ગમે એટલું ધ્યાનથી ગમે એટલી બધી વસ્તુ એડ કરીને તૈયાર કરી હોય, તો આમાં એવા કોઈ ચાન્સીસ ખરા? શું ધ્યાન રાખીએ છીએ? ના, આમાં એક તો આ જયારે આપણે ગરમ કર્યું ત્યારે એની અંદરનું પાણી બળી જાય એનું ધ્યાન રાખવાનું. અને આની અંદર આપણે સૌથી મેક્સિમમ ઉપયોગ વિનેગરનો કરીએ છીએ, એટલે વિનેગરને હિસાબે અને ખાંડની ચાસણી થશે, એટલે બગડવાના ચાન્સ નથી. હવે ગેસ ઓન કરીએ. પોણી વાટકી ખાંડ. ચોક્કસ માપ છે એનું? હા. ઓકે. અને અડધી વાટકી વિનેગર. ખાંડની ચાસણી માટે પાણી નથી લેતા પણ વિનેગર લઈએ છીએ. એકચ્યુઅલી આ મેં ફર્સ્ટ ટાઈમ કોમ્બિનેશન જોયું કે ચાસણી વિનેગરમાં તૈયાર કરીએ, તો કોઈ પ્રોબ્લેમ નથી થતો વિનેગરને આટલું ગરમ કરીએ છીએ ખાંડની સાથે? ઉલટું જે આપણે પ્રિઝર્વ કરવું છે એનો સ્ટ્રોંગ બેઝ તૈયાર થાય છે. ઓકે. અને વિનેગરના લીધે કલર પણ મેન્ટેન રહેશે. હા. 1 તાર જેવી ચાસણી કરવાની છે. હવે આની અંદર કેરેમલાઇઝ ખાંડ, એટલે જે બ્રાઉન શુગર જે આપણે કહીએ છીએ, એ 1 ટેબલ સ્પૂન જેટલી નાખીએ છીએ. ઓકે. એ કેમ નાખી છે? કારણ કે વિનેગર ને હિસાબે ચાસણીનો જે કલર
જે ખાંડનો કલર પકડાવવો જોઈએ એ નથી આવતો અચ્છા. એટલે અને આ કેરેમલાઇઝ કઈ રીતે કરી છે, કઈ રીતે આ બસ ખાલી એને પેનમાં ગરમ કરી કાઢી છે. અચ્છા. અને પછી ઠરી જશે એટલે આવી તૈયાર થઈ હા જશે. હા. ઓકે. આ ઓગળતી નથી? ના એટલે આને ઓગાળવાની નથી, પણ જે આપણે કલર જોઈએ છે એ થોડો કલર એમાં આવી જાય અને પછી આની કાઢી લેવાનું છે આને. ઓકે. હવે આની અંદર બધા જ મસાલા એડ કરીએ છીએ. ઓકે, હવે સ્પાઇસી કરીએ છે. હા, ઇલાયચીનો પાવડર છે એ લગભગ અડધી ચમચી જેટલો, મીઠું છે એ પણ લગભગ અડધી ચમચી જેટલું, અને લાલ મરચું 1 ચમચી જેટલું. ઓકે. અને આ જે ક્રશ કર્યું છે એ આની અંદર એડ કરી દઈશું. આની કન્સિસ્ટન્સી કેવી હોય છે? એક તો ઠીક જ હોય, પણ આની અંદર જે આપણે આ ખજૂર ને બધું ચર્ન કર્યું એને ગાળવાનું નથી, એમાં જે થોડુંક ક્રન્ચી ટેસ્ટ રહે અંદર એ રહેવા દેવાનું છે. અચ્છા. જે મસાલા છેલ્લે એડ કર્યા એ અને આ ચર્ન કરેલું બધું મિક્સ બરાબર થઈ જાય અને અંદર મિક્સ થઈ અને એની ફ્લેવર બેસી જાય એટલી